जय हिंद विद्यार्थी मित्रों, आप सौનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિ માં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 3 પરમાણુ અને અણુઓ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જે વિષય વિજ્ઞાનનો છે। તો હવે આપણે આ ચેપ્ટરમાં આગળ આવેલા વિડીયોમાં, એમાં પણ છેલ્લા વિડીયોમાં આપણે સંયોજકતા, રાસાયણિક સૂત્ર કેવી રીતે લખાય તેના વિશે માહિતી ભણ્યા। હવે રાસાયણિક સૂત્ર આપણે બનાવીશું। આજે સમજો, આ તમને ખ્યાલ આવી જશે ને તો બહુ જ મજા આવશે અને સહેલું છે। પણ એના માટે તમને ચેપ્ટર વિડીયો નંબર 4, વિડીયો નંબર 5, એમાં પણ વિડીયો નંબર 4 અને 5નું તો ખાસ આવડવું જોઈશે અને જોઈશે જ। હવે ધ્યાન આપીએ આપણે આગળ। દ્વિઅંગી સંયોજન એટલે શું? દ્વિઅંગી એટલે કે બે જણા, અથવા એને કહેવાય સાદા સંયોજન પણ। અને તે કેવી રીતે લખવામાં આવે છે? તો અહીંયા વ્યાખ્યામાં જ ખબર પડી કે દ્વિ એટલે બે, કે બે જુદા જુદા તત્વ, બે જુદા જુદા તત્વથી બનતું સરળ સંયોજનોને દ્વિઅંગી અથવા સાદા સંયોજન કહે છે। બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનને સાદા અથવા દ્વિઅંગી સંયોજન કહે છે। આ સંયોજનોના રાસાયણિક સૂત્ર લખવા માટે બે વસ્તુની જરૂર પડે: તે તત્વની સંજ્ઞા અને તે તત્વની સંયોજકતા। ખ્યાલ આવી ગયો? સંયોજનોના રાસાયણિક સૂત્ર લખવા માટે તે તત્વની સંજ્ઞા અને તે તત્વની સંયોજકતાની જરૂર પડે। સંયોજકતા તો યાદ હોવી જોઈએ, વિડીયો નંબર 4માં આવેલું છે, મેં તમને બતાવી દઉં। અહીંયા આ બધી સંયોજકતા કહેવાય, બરાબર। પ્લસ માઇનસ વગર હોય એને સંયોજકતા કહેવાય, પ્લસ માઇનસ સાથે હોય એને આયન કહેવાય। આ ખબર હોવી જોઈએ, ના હોય તો એકવાર જોઈ લેવું। આ સાથે ચોપડીમાં પણ આપેલી છે બીજી, એના સિવાયની પેજ નંબર ચોપડીના 37માં આ ખ્યાલ હશે બધી। સોડિયમની સંયોજકતા 1, હાઇડ્રોજનની સંયોજકતા 1, આ પ્લસ 1 છે, આ માઇનસવાળી છે, આ સમૂહવાળી છે, બહુપરમાણવી આયન, એ ખ્યાલ હોવી જોઈએ। તો આપણે આ બધાનો ઉપયોગ જ આજે જોવાનો છે। તો પહેલું છે હાઇડ્રોજન ક્લોરાઇડ। નામ આપી દીધું છે, ચોપડીનું જ ઉદાહરણ લીધું છે, હાઇડ્રોજન અને ક્લોરાઇડ। આગળ એ ધાતુ હોય, પાછળ હોય અધાતુ હોય, એટલે હાઇડ્રોજન છે ને, તો હાઇડ્રોજન અને ક્લોરીનની જરૂર પડે। ક્લોરીન કેપિટલ C લખાય, ખ્યાલ આવી ગયો? હવે એની સંયોજકતા લખવાની, તો હાઇડ્રોજનની સંયોજકતા પ્લસ અને -2માં છે। તો હવે કઈ લખવી? તો આગળ હોય ને એ પ્લસમાં હોય, પાછળ હોય માઇનસ, પણ એની સંયોજકતા કેટલી છે? હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે? 1। આપણે એની 1 લખીશું। ક્લોરીન, એની પણ સંયોજકતા કેટલી છે? 1 છે। પછી શું કરવાનું? આનો એકડો અહીંયા જતો રહે અને આનો એકડો અહીંયા આવે, એટલે લખાય શું? H1Cl1। એક અહીંયા છે આવે, આ એક બંને આંકડા સરખા હોય ને ત્યારે લખાય નહીં, એટલે બની ગયું HCl, હાઇડ્રોજન ક્લોરાઇડ। એવી રીતે બીજું ઉદાહરણ જોઈએ, હાઇડ્રોજન સલ્ફાઇડ, H અને S આવે, હાઇડ્રોજન આગળ છે એટલે 1, સલ્ફર સલ્ફાઇડ એટલે સલ્ફર, તેની કેટલી છે? 2 છે। તો આનો બગડો અહીંયા લખાશે, આનો એકડો અહીંયા લખાશે, એટલે બનશે H2S। ખ્યાલ આવી ગયો? બંને આમાં 2 છે ને અહીંયા 1 છે, 1 ના લખો તો ચાલે, બરોબર છે? એટલે બંને આંકડા અલગ અલગ છે એટલે દર્શાવવા પડે। અહીંયા બંને આંકડા સરખા હતા તો નીકળી જાય।
એવી રીતે છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, આનાથી ને આપણે ક્લોરીનથી જ મતલબ આવે. કાર્બન એટલે સી, ક્લોરીન એટલે Cl. કાર્બનની સંયોજકતા ચાર છે. કોષ્ટકમાં મેં ચોથા વિડીયોમાં ચલાવ્યું. ક્લોરીનની સંયોજકતા 1 છે, આપણે ઉપર બી જોઈ. તો આનો આ અહીંયા જશે, 4 અહીંયા જશે, બરોબર છે. તો શું બને? CCl4, એટલે એને બોલાય કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ટેટ્રા કેમ? તો આ 4 ક્લોરીન છે ને એટલા માટે. ખ્યાલ આવી ગયો? કમ્પ્લેટ. તો આવી રીતે જે બને અને સાદા હોય, આમાં 2 જ તત્વ છે, HCl હાઇડ્રોજન ને ક્લોરીન, આમાં હાઇડ્રોજન ને સલ્ફર, આમાં કાર્બન અને ક્લોરીન, એટલે એને સાદા સંયોજન અથવા દ્વિઅંગી સંયોજન કહેવાય. ખ્યાલ આવી ગયો હશે? એના જેવું જ છે પણ થોડુંક અલગ છે. એ છે આયનીય સૂત્ર. તો આયનીય સૂત્ર એટલે શું? તો આયનીય સંયોજનમાં શું હોય કે આપણે જે સંયોજકતા લખતા હતા ને એ પ્લસ માઇનસ વગર લખતા હતા. અહીંયા પ્લસ માઇનસ સાથે લખો, બસ એટલો ડિફરન્સ. તો કે આયનીય સૂત્રમાં તેમના બંધારણમાં રહેલું ધન આયન અને ઋણ આયન, એટલે જો આ સોડિયમની સંયોજકતા 1 છે એટલે +1 કહેવાય, પોટેશિયમની સંયોજકતા 1 છે એટલે +1 છે, હાઇડ્રોજનની સંયોજકતા 1 છે તો આ -1 કહેવાય, ક્લોરીનની સંયોજકતા 1 કે માઇનસ, એટલે કે તમે ધન આયન ને ઋણ આયન સાથે દર્શાવો તે આયનીય સૂત્ર કહેવાય. કે આયનીય સંયોજનના સૂત્ર એ તેમના બંધારણમાં રહેલ ધન આયન અને ઋણ આયનના ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક એટલે પ્લસ માઇનસ વગર લખવામાં આવે છે એ તેને આયનીય સૂત્ર કહેવાય. કે આયનીય સંયોજનના સૂત્ર તેમના બંધારણમાં રહેલા ધન આયન અને ઋણ આયનના ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા વડે લખવામાં આવે છે. ઉદાહરણ છે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ આ રહ્યું. તો મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે જો અહીંયા મેગ્નેશિયમ હશે, ચોપડીમાં અહીંયા નથી, તો મેગ્નેશિયમ આવે 2, આ રહ્યું મેગ્નેશિયમ, એની સંયોજકતા શું છે? 2, એટલે પણ લખાય એ રીતે +2. ક્લોરીનની હમણાં આગળ જોયું Cl -1, એટલે કે મેગ્નેશિયમમાં Mg અને Cl આવે +2 -1, આનો એકડો અહીંયા જાય, આનો બગડો અહીંયા જાય, આ બરોબર. એટલે બને શું? MgCl, Mg1 Cl2, એકડો ના લખાય એટલે શું બને? MgCl2. પ્લસ માઇનસ નહીં જાય, ખાલી આંકડા જ જશે. એનો મતલબ એવો થયો કે એક મેગ્નેશિયમ કેટલા ક્લોરીન જોડે પ્રક્રિયા કરે? 2 ક્લોરીન જોડે, તો જ મેગ્નેશિયમ ક્લોરાઇડ બને. ના આમાં સરખા થાય. કેવી રીતે? સમજો કે મેગ્નેશિયમની સંયોજકતા +2 છે, હવે હું ઉપર લખું, ક્લોરીનની સંયોજકતા -1 છે, આનો બગડો અહીંયા આવે છે ને નીચે, આ 1 અહીંયા જાય છે. હવે તમે આનો ગુણાકાર કરો, આ 2 આંકડાનો, તો 2 × 2 કેવા આવ્યા? +2. એમ આ બંનેનો ગુણાકાર કરો, 2 × 2 કેવા આવ્યા? -2. તો ધન વીજભાર અને ઋણ વીજભાર બંને બાજુ કેવા થયા? સરખા, એટલે એને તટસ્થ કહેવાય. ખ્યાલ? તો આ જ બધી વસ્તુ આમાં લખેલી છે કે મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર જાણવા અથવા લખવા માટે સૌપ્રથમ ધન આયન Mg+2 દર્શાવાય આવી રીતે, પણ લખવા જાઓ ત્યારે નીચે આંકડો જતો રહે, ની સંજ્ઞા, ત્યારબાદ ઋણ આયનની સંજ્ઞા ક્લોરીન -1 લખાય છે, ત્યારબાદ ત્રાસા તીર વડે જોડાઈને રાસાયણિક સૂત્ર લખવામાં આવે છે. તે સમજાવ્યું. મેગ્નેશિયમની વીજભાર, અહીંયા સંયોજકતાની જગ્યાએ વીજભાર થઈ ગયો, આમાં સંયોજકતા હતી, બરોબર છે. તો વીજભાર +2, ક્લોરીનનું માઇનસ, બગડો અહીંયા જશે 1, એટલે MgCl2 થાય. આના મતલબ એવો થયો કે એક મેગ્નેશિયમ અણુમાં, કે મેગ્નેશિયમ ક્લોરાઇડના અણુમાં, અણુ કહેવાય, માં પ્રત્યેક મેગ્નેશિયમ એટલે કે એક મેગ્નેશિયમ આયનને માટે ક્લોરીન કેટલા જોઈએ છે? 2 જોઈએ છે. એટલે મેગ્નેશિયમ માટે 2 જોઈએ છે.
ખ્યાલ આવી ગયો કમ્પ્લેટ. બીજું આવી રીતે એક ઉદાહરણ લઉં, Al અને Cl, તો એલ્યુમિનિયમ +3 ક્લોરીન -1, તો તગડો અહીંયા આવે, એકડો અહીંયા આવે, એટલે બનીશું AlCl3. તેવું કહે કે એક એલ્યુમિનિયમને 3 ક્લોરીન જોઈએ છે, તત્વ 2 છે તો ક્લોરીન કેટલા જોઈએ? 3. ખ્યાલ આવી ગયો. મેં અહીંયા ઉપર લખ્યું છે, પણ જવાબમાં વ્યવસ્થિત સમજાવવું હોય તો આવી રીતે લખાય. તો અહીંયા એલ્યુમિનિયમ લખાય, અહીંયા +3 લખાય, અહીંયા ક્લોરીન લખાય, અહીંયા -1, પછી તગડો અહીંયા જતો બતાવવાનો, એકડો અહીંયા જતો બતાવે, એટલે AlCl3 થઈ જાય. ખ્યાલ આવી ગયો. તો એનો મતલબ શું થયો કે અહીંયા મેં એવું તમને સમજાવ્યું ને કે આમાં કે આ બંનેનો ગુણાકાર કરો +2, આ બંનેનો ગુણાકાર કરો તો +3, આ બંનેનો ગુણાકાર કરો તો -3, તો બંને બાજુ થયું સરખું, પણ એક પ્લસ છે ને એક માઇનસ, એને તટસ્થ કહેવાય. બરોબર. તો આ એ જ કહે છે કે અહીં ધન આયન અને ઋણ વીજભાર એકબીજાને સમતોલ થાય છે, સામસામે આપલે થાય છે, એટલે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જરૂરી છે, તો જ સાચું. આવો બંને બાજુ જવાબ સરખો આવે ને તો જ આપણું આ અણુસૂત્ર સાચું કહેવાય. બરોબર. અને જ્યારે રાસાયણિક સૂત્ર લખીએ આપણે MgCl2 લખ્યું, એલ્યુમિનિયમનું લખ્યું, તો એમાં કે પ્લસ માઇનસ એટલે કે વીજભાર લખવામાં આવતો નથી. ખ્યાલ આવી ગયો. અમુક હવે આપણે થોડાક ઉદાહરણ જોઈએ જે ચોપડીમાં છે, થોડાક ચોપડીના એક્ઝામ્પલમાં પણ છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ, તો એલ્યુમિનિયમ આવે Al, ઓક્સાઇડ એટલે O. હવે હું સાથે સાથે અમુક ચોપડીમાં બતાવીશ તમને એટલે ખ્યાલ આવે. એલ્યુમિનિયમ +3, ઓક્સિજન -2, એટલે કે આ +3 આવશે, આ -2 આવશે, બગડો અહીંયા જશે, તગડો અહીંયા જશે, તો શું બનશે? Al2O3, એટલે કે 2 એલ્યુમિનિયમે 3 ઓક્સિજન જોઈએ. હવે તમે ગુણાકાર કરો, આ બગડો અહીંયા ગયો, આ તગડો અહીંયા ગયો, 2 તરી 6, 2 તરી 6, આ +6 થયા, આ -6 થયા, થઈ ગયા વીજભારની દ્રષ્ટિએ તટસ્થ અણુસૂત્ર આ બને. ચલો, એ રીતે કેલ્શિયમ અને ઓક્સાઇડ, કેલ્શિયમ એટલે Ca, આવડવું જોઈએ એની સંજ્ઞા, ઓક્સિજન એટલે ઓક્સાઇડ. હવે એની સંયોજકતા, કેલ્શિયમની સંયોજકતા ચોપડીમાં છે, હું તમને બતાવું, +2, ઓક્સિજનની તો -2, એટલે અહીંયા આપણે +2 લખીશું, અહીંયા -2 લખીશું. લખવું એટલે લખાય અહીંયા સંજ્ઞા વીજભાર. પછી શું? આ બગડો અહીંયા જશે, આ બગડો અહીંયા, એટલે શું બને? Ca2O2. પણ અહીંયા બંને આંકડા કેવા આવ્યા? સરખા. તો હમણાં જ કીધું હતું સરખા હોય ત્યારે લખાય નહીં, એટલે જવાબ આવે CaO. ખ્યાલ આવી ગયો. એ રીતે બીજું આગળ જોઈએ, સોડિયમ નાઇટ્રેટ. સોડિયમ એટલે Na, નાઇટ્રેટ એટલે નાઇટ્રોજન નહીં, નાઇટ્રેટ એટલે આ રહ્યું NO3, અને કંઈ નથી એટલે 1, એટલે લખાય NO3, અને એની સંયોજકતા કેટલી છે? -1. Na ની છે +1, Na એટલે સોડિયમ, અને એની +1. ક્લિયર છે? તો ચલો શું થશે? આનો એકડો અહીંયા જશે, આનો એકડો, એટલે શું લખાય? Na1 NO3. 1 છે ને આખાને લાગે એટલું યાદ રાખો. બંને એકડા સરખા આવ્યા એટલે જવાબ બને NaNO3. આના ઉપરથી નામ બનાવતા આવડવું જોઈએ. Na એટલે સોડિયમ, NO3 એટલે નાઇટ્રેટ, એટલે એને બોલાય સોડિયમ નાઇટ્રેટ. ચલો, એ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ એટલે Ca, હાઇડ્રોક્સાઇડ એટલે OH. હવે તો હું મોઢે કહીશ, વારંવાર ચોપડીમાં નહીં બતાવું, પણ તમારી જોડે ચોપડી લઈને બેસવાનું. કેલ્શિયમની સંયોજકતા આગળ હમણાં જોઈ, +2, ઓક્સિજન હાઇડ્રોક્સાઇડની -1. બરોબર છે? ના ખ્યાલ હોય તો કહી દઉં, હાઇડ્રોક્સાઇડ OH -1. ચલો, આનો એકડો અહીંયા જશે, આનો બગડો અહીંયા જશે, એટલે શું બને? Ca1. આ બગડો O ને બી લાગે, H ને બી લાગે, એટલે કોમન થઈ જાય, એટલે લખાય શું? એકડો તો લખાય નહીં, એટલે જવાબ બને CaOH ટ્વાઇસ. બગડો હોય એને ટ્વાઇસ બોલાય, કૌંસનો હોય ત્યારે હો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો, એવી રીતે છે સોડિયમ કાર્બોનેટ. સોડિયમ એટલે Na, કાર્બોનેટ એટલે CO3. સોડિયમ +1, કાર્બોનેટ -2.
સોડિયમ +1, કાર્બોનેટ -2. ચલો તો શું થશે? આનો બગડો અહીંયા જશે, આનો એકડો અહીંયા આવશે, એટલે કે Na2 એકડો અહીંયા જાય એટલે CO3 એક આખું હતું એટલે આખાને એક લાગે. તમે એક ના લખો તો આવું લખાય Na2CO3. ચલો એવું છે એમોનિયમ સલ્ફાઇડ. એમોનિયમ એટલે એમોનિયમ કહેવાય NH4 સલ્ફેટ. સલ્ફેટ એટલે SO4. એ ચોપડીમાં હું તમને બતાવી દઉં. એમોનિયમ NH4 સલ્ફેટ SO4 એમોનિયમની +1 સલ્ફેટની -2 એટલે આ +1 આવશે, આ -2 આવશે. બગડો અહીંયા જાય, આ બગડો N ને બી લાગે, આ હાઇડ્રોજનને બી લાગે એટલે શું લખાશે? NH4 ને બગડો. આ એકડો અહીંયા બી લાગશે એટલે શું લખાય? SO4 ને 1. પણ આ એક ના લખવું હોય તો શું બને? NH4 2 SO4. તો આને બોલાય એમોનિયમ સલ્ફેટ. હજી બીજા જોઈએ જે ચોપડીમાં પ્રશ્નોમાં આપ્યા છે એવા બધા છે બીજા. સોડિયમ ઓક્સાઇડ. સોડિયમ એટલે Na, ઓક્સિજન એટલે O. સોડિયમની છે +1, ઓક્સિજનની છે -2. બગડો અહીંયા જશે, એકડો અહીંયા જશે એટલે શું લખાય? Na2O 1 નહીં લખતો. ચલો એવી રીતે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એવી રીતે આવે છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ તો હમણાં બનાવ્યું Al. ક્લોરાઇડ એટલે Cl. એલ્યુમિનિયમની +3, ક્લોરીનની -1. એકડો અહીંયા જાય, એકડો ના લખો તો ચાલે, તકડો અહીંયા જાય, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ચલો એ રીતે છે સોડિયમ સલ્ફાઇડ. સોડિયમ એટલે Na, સલ્ફાઇડ એટલે S. સલ્ફેટ તો SO4, ઈટ હોય તો SO3 અને ડ હોય તો S. આ સમજો, આ સલ્ફાઇટ બોલે તો SO3 ને સલ્ફાઇડ તો S ના SO4 છે ને એને સલ્ફેટ બોલાય. આ ધ્યાન રાખજો, ત્રણે ડિફરન્સ. ચલો તો સોડિયમની તો +1, સલ્ફાઇડની આવે છે -2. કોષ્ટક આવડવું જોઈએ. બગડો અહીંયા જશે એટલે Na2, એકડો અહીંયા જશે, એક ના લખો તો ચાલે એટલે S એટલે બની ગયું Na2S. ચલો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમ એટલે Mg, હાઇડ્રોક્સાઇડ એટલે OH. મેગ્નેશિયમ આવે +2, હાઇડ્રોક્સાઇડ આવે -1. પરીક્ષામાં તમારે અહીંયા જ લખવાનું સંજ્ઞા, વીજભાર એવી રીતે. હું અહીંયા સમજાવું છું. બગડો અહીંયા જશે, બગડો ઓને બી લાગે, OH ને લાગે એટલે OH2 લખાય. એકડો અહીંયા જાય, એક ના લખો તો ચાલે એટલે બની ગયું MgOH2. ખ્યાલ આવી ગયો? કમ્પ્લેટ. ચલો હવે છે ઉલટું. આના ઉપરથી નામ બનાવવા. તો એના અમુક ઉદાહરણ ચોપડીમાં જ પૂછ્યા છે એ લઈએ છીએ. Al અને SO4. Al એટલે એલ્યુમિનિયમ, SO4 એટલે મેં અહીંયા જ કીધું SO4 એટલે સલ્ફેટ. ચલો એ રીતે Ca અને Cl. Ca એટલે કેલ્શિયમ, Cl એટલે ક્લોરીન. પણ ક્લોરીન પાછળ હોય એટલે માઇનસ કહેવાય ને માઇનસ હોય એટલે ક્લોરાઇડ બોલાય. એ યાદ રાખજો. પાછળ હોય ને એને આઈડ લાગે. આ સમૂહમાં ના લાગે, આ આખી ટીમને ના લાગે, એમાં આઈડ ના હોય. એના નામ તો જે હોય એ જ આવે. NH4 હોય તો એમોનિયમ, OH હોય તો હાઇડ્રોક્સાઇડ, NO3 હોય તો નાઇટ્રેટ, HCO3 હોય તો હાઇડ્રોજન કાર્બોનેટ, CO3 હોય તો કાર્બોનેટ, SO3 હોય તો સલ્ફાઇડ, SO4 હોય તો સલ્ફર. પણ ખાલી Cl હોય તો ક્લોરાઇડ કહેવાય, ખાલી Br હોય તો બ્રોમિડ કહેવાય, ખાલી O હોય તો ઓક્સાઇડ કહેવાય, ખાલી સલ્ફર હોય તો સલ્ફાઇડ કહેવાય. બરોબર છે? તો અહીંયા એવું આ ક્લોરીનનું શું બોલાય? ક્લોરાઇડ. ચલો હવે અહીંયા K છે અને SO4 આખું છે. K એટલે પોટેશિયમ. SO4 એટલે ઉપર હમણાં જોયું સલ્ફેટ.
ચલો પછી કે અને NO3 સમજાયું છે અલગ કેવી રીતે કે જ્યાંથી કેપિટલ શરૂ થાય ત્યાંથી અલગ હોય. કે એટલે પોટેશિયમ, NO3 એટલે નાઇટ્રેટ આ રહ્યું બરોબર, એટલે બોલાય પોટેશિયમ નાઇટ્રેટ. ચલો અહીંયા Ca અને CO3 તમને ખબર કઈ રીતે પડે કે આખું છે તે માટે તમને પુસ્તક આવડવું જરૂરી છે. Ca એટલે કેલ્શિયમ, CO3 એટલે કાર્બોનેટ. ક્લિયર? ખ્યાલ આવી ગયો? એ મેં ચોપડીમાંથી જ લીધા છે. ચોપડીમાં જે અહીંયા આંતરિક પ્રશ્ન છે એ છે. આવી રીતે તમે બીજા સ્વાધ્યાયના ને એની પ્રેક્ટિસ કરી શકો છો. હવે છેલ્લું જોઈએ કે રાસાયણિક સૂત્ર એટલે શું. તમે આ જે બધા છે આ ઉપર એ બધા રાસાયણિક સૂત્ર કહેવાય, જેમાં તમે પ્રમાણ જાણી શકો. કેલ્શિયમ 1 છે, CO3 1 છે, આમાં એલ્યુમિનિયમ 2 છે, SO4 એટલે કે સલ્ફેટ 3 છે, આમાં કેલ્શિયમ 1 છે, ક્લોરીન 2 છે. બસ. તો કે સંયોજનમાં રહેલા ઘટકોનું સાપેક્ષ પ્રમાણ દર્શાવે છે કે કોણ કેટલું છે. એને રાસાયણિક સૂત્ર કહેવાય. એને રાસાયણિક સૂત્ર બોલાય, અણુ સૂત્ર બોલાય, બધું એક જ. કે સંયોજનમાં રહેલા ઘટકોનું સાપેક્ષ પ્રમાણ દર્શાવતા સૂત્રને રાસાયણિક સૂત્ર કહે છે. પછી એક પ્રશ્ન એવું એક માર્ક્સમાં પૂછાય કે H2S અને PO3 માઇનસ એમાં કેટલા પરમાણુ છે. તો આપણે ભણીએ કે O હોય તો 1 કહેવાય, O2 હોય તો 2 કહેવાય. એ રીતે અહીંયા H2S હાઇડ્રોજન કેટલા છે? 2. સલ્ફર કેટલા છે? 1. 2 ને કેટલા થશે? 3. પછી PO4 માઇનસ 3. ઘણા આવું જોઈને બી આપણે આનાથી કોઈ ચિંતા નહીં. આપણે ગણવાના. P કેટલા? 1. ઓક્સિજન કેટલા? 4. તો આનો જવાબ કેટલો આવશે? 5. આમાં 5 પરમાણુ છે, આમાં 3. ધારો કે SO4 તો S 1 છે, ઓક્સિજન 4 તો 5. પછી ભલે ને SO4 ની ઉપર -2 આપ્યું હોય, આપણે એની ચિંતા કરવાની નહીં. ઉપર કંઈ પણ આપણે તો પરમાણુ ગણવા. ખ્યાલ આવી ગયો? બસ. તો આજના વિડીયોમાં આટલે સુધી. મને આશા છે કે તમને ખ્યાલ આવી ગયો હશે. આવા બધા જે એક્ઝામ્પલ છે આ રીત ને આની ખાસ પ્રેક્ટિસ કરજો. સ્વાધ્યાયમાં પણ એવી રીતે આપ્યા છે. ન આવડે તો, ખ્યાલ ના આવે તો મને કોમેન્ટ કરજો, હું તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને મારા જય હિન્દ, જય ભારત.